ભૂત ભૂવા ને ડાકલા બધા વેમીને વળી ગયા એવી બધી સાહિત્યકારો વાતો કરતા હોય છે. જે આના શરણે હોય લોકો એને અંધશ્રદ્ધાળુ કહેતા હોય છે. હવે અહીંની જ વાત કરો તો ચૂંટણી જીતવા માટે મહેસાણાના ઉમેદવારો ભુવાજીને શરણે ગયા. કોંગ્રેસના જે રામજીભાઈ ઉમેદવાર હતા એ જઈએ, હવે ભાજપના હરિભાઈ પણ આશીર્વાદ લેવા પહોંચ્યા. ધૂણતા ધૂણતા ભુવાએ 400 ઉપર સીટો આવશે એવા આશીર્વાદ પણ આપી દીધા. બોલો, ગેરંટી આપી દીધી, આશીર્વાદ નહીં પણ ગેરંટી આપી કે ભાજપની 400ની ઉપર સીટ આવશે. કારણ કે ચૂંટણી જાહેર થતાં જ પક્ષ વિપક્ષના નેતાઓ પ્રચારમાં જોડાઈ ગયા છે અને મતદારોને રીઝવવા માટે ગામે ગામ જાય, ઘેરે ઘેરે જાય. ત્યારે મહેસાણાની અંદર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના રૂટ પ્રમાણે સવારથી લઈને સાંજ સુધીમાં વિવિધ ગામડામાં પ્રચારમાં જોડાયા છે અને જોડાતા પણ હોય છે. દરેક પક્ષના નેતાઓ કાર્યકર્તા હોતા હોય છે અને મોટાભાગના નેતાઓ બધા મંદિરોમાં જતા હોય, મસ્જિદોમાં જતા હોય, ધાર્મિક સ્થાનોમાં જતા હોય. ત્યારે મહેસાણાના બંને ઉમેદવારો હવે માતાજીના જે ભુવા હોય છે એમના શરણે ગયા છે અને ત્યાં પોતાની વાત રજૂ કરી. અને ત્યારે ભુવાજીએ પણ ભાજપના ઉમેદવારને આશીર્વાદમાં ગેરંટી આપી દીધી કે તમે ચિંતા ન કરો, ભાજપની 400 ઉપર સીટ આવશે એવી ગેરંટી આપું છું. હવે આ ઉમેદવારનું શું થાય એ કાંઈ કીધું નથી, પણ મોદી સાહેબની ગેરંટી લઈ લીધી હતી 400 સીટ ઉપર આવશે. આવું બધું હાલતું હોય છે, કારણ કે પોતે કામ કર્યા હોય તો ખબર હોય, બાકી તો ભુવાના શરણે જ આવવું પડતું હોય. દોરા ધાગા શું છે, ગધેડાને બાપ કેવો પડે, શું છે, મત લેવા છે પછી 5 વર્ષ ક્યાં દેખાવું હોય. આવા સમયે નાટક કરવાના હોય ને હાથ જોડવાના હોય. જોવો તમે ફોટામાં હાથ જોડે છે. હવે ચૂંટણી જીતી જાય ને પછી જો તમે મળો ને હાથ જોડે તો મને કહેજો. એના બાપના સમજે તો કોઈ દે હાથ જોડે તો. આ જ નેતાઓનો ધંધો છે, વર્ષોથી મૂરખ બનાવવા. હાલો, કાંઈ નહીં, બીજું શું, વિડીયોને પૂરો કરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.